સુરત વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયક નોકરી કરી ઘરે જઈ રહ્યા હતા તે સમયે સચિન ઓવરબ્રિજ ઉપર અકસ્માત નડતા મોત નીપજ્યું છે। સુરતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતા પોલીસ પણ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે। સચિન ઓવરબ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમને સચિન ઓવરબ્રિજ ઉપર અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં રાજુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે તેમનું મોત નીપજ્યું હતું। 108 એમ્બ્યુલન્સ મારફતે અકસ્માતગ્રસ્ત રાજુભાઈ નાયકાને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરીની શિફ્ટ પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું વતન વાછાવડ છે। આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા। ગઈ તારીખ 20 એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટરસાયકલ લઈ વાછાવડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં લઈ એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં 108માં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ 5-5:30 વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે। એને રાજુભાઈની ઉંમર 53 વર્ષ છે અને 1993ના ભરતી થયેલા છે અને હાલમાં એમને 2 છોકરા છે અને 1 છોકરી છે। એ બાબતે બીજું તો શું વધારે બીજું કંઈ કહેવાનું છે?